મારી મેલડી રાજા કરીને ફેરવે ગુજરાત મારી મેલડી રાજા કરીને ફેરવે ચરોતર અલ્યા સાત સમુદ્ર પારમાં દેશ રે વિદેશમાં સાત સમુદ્ર પારમાં દેશ રે વિદેશમાં મારી મેલડી રાજા કરીને ફેરવે ગુજરાત પગે બોધ્યા ઘૂઘરા પગે બોધ્યા ઘૂઘરા હરગતી સગડી પગે બોધ્યા ઘૂઘરા માથે હરગતી સગડી અલ્યા પગે બોધ્યા ઘૂઘરા હાથ में હરગતી સગડી પગે બોધ્યા ઘૂઘરા હાથ में હરગતી સગડી આ તો હોનાવાળી માતા છે 24 કેરેટ વાળું હોનું છે હારે મારી માતા નાની લગડી પગે બોધ્યા ઘૂઘરા હાથ में હરગતી સગડી મારા માટે માતા તું દુનિયામાં ઝઘડી હારે મારી માતા હારે મારી મેલડી તું સોનાની લગડી અને કદાચ મને પાવો ગવડાયો છે માં અને કદાચ રાજા પતાઈનું નામ રાખ્યું છે માં પણ એક દાડો એવો બન્યો માં કે રાજા પતાઈ અભિમોણમાં ફોન ભૂલ્યો છે એટલે એને પાવાગઢ ખોઈ બેઠો છે અને મમ્મદ બેગડાની સરકાર આવી છે અને કદાચ મમ્મદ બેગડાની સરકાર ચાલે છે પાવાગઢમાં દેવેરાએ કદાચ ખાપરો ને ઝવેરી જેવા ચોર પાક્યા છે મમ્મદ બેગડાની સરકારમાં ખાપરા ને ઝવેરી જેવા ચોર પાક્યા છે અને બે જણા જે ચોરી કરે એમાંથી કદાચ અડધો ભાગ મારી કારખાને આલે છે એટલે કદાચ કારખાઈ પાછી પડતી નહીં ગમે તેવી જગ્યાએ ચોરી કરવા જાય કોઈ કદાચ ખાપરાને ઝવેરીના ખભે બેસી જાય છે અને કદાચ આ વાત પેલા મમ્મદ બેગડાના કોને પડી છે મમ્મદ બેગડો કદાચ ભર બજારમાં ઢંઢેરો પીટાવે છે એટલે મારા ઢાળિયાના 4 પાયા હોનાના છે હું જે ઊંઘું છું ને એના ડોલિયાના 4 પાયા હોનાના છે તો કદાચ કોની માએ હવાશેરની હૂટ ખાઈને એવા છોકરા પેદા કર્યા છે અને કયા એવા ચોર છે જે મારા હોનાના પાયા ચોરી બતાવે તારે કદાચ ખાપરાને ઝવેરીના સપને કદાચ માતા ઉતરી છે અને કારકા એવું બોલે છે કે ખાપરાને ઝવેરી તમારામાં તાકાત નહીં પણ તમારી કારકા હું પાવરફુલ છું કદાચ તમે મરી જશો પણ હું કારકા મરવાની નથી અને કદાચ રાતના 12 વાગે કદાચ તમે ગઢ પાવે ચઢાઈ કરજો અને ઢોલિયાના 4 પાયાના કાઢી બતાવું તો કારકા નથી હાય મારી ગઢ પાવાની દેવી ગઢ પાવાની કારકામાં